જય માતાજી મિત્રો, સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો આજે છે 4 તારીખ ફેબ્રુઆરી મહિનાની અને મંગળવાર છે. તો પહેલાં આપણે માતાજીને દીવાબત્તી કરી નાખી અને ફ્રેશ થઈ ગયા છીએ. હવે જવાનું છે લાઇબ્રેરી. તો જોજો આખો વિડીયો, અને કંઈ કામ હોય તો નીચે મારો નંબર હોય, ઓનલી મેસેજ કરી શકો છો, કોલ ન કરતા. અંદર નંબર પર એમાં હું કોલ ઉઠાવતો નથી. તો નીચે ટેલિગ્રામ ચેનલ આપેલી છે, જેની અંદર આપણે બધું મુકતા રહી છે. મતલબ કે આજે હું જે વાંચું છું એના લગતા ક્વિઝ, અને એમાં જે મને IMP લાગે છે એ લખીને હું ટેલિગ્રામમાં નાખી દઉં છું ફોટો. તો તમે જોઈન કરી શકો છો અને જોઈ શકો છો મારો આખા દિવસનું શેડ્યુલ. તો જોજો આખો વિડીયો. તો આપણે પ્રિયંશુભાઈ છે, પણ એ મને ના પાડી છે કે આજે હું નહીં, કાલથી હું પાછો આવીશ. તો પ્રિયંશુભાઈ કંઈક બોલી જ જો. હાલા ઓલું વિડીયો જોજો આખો કહી જાઓ. ઓકે ઓકે. તો જઈએ મિત્રો લાઇબ્રેરી. લેટ થઈ ગયા છીએ, આવી ગયા છીએ નીચે તૈયાર થઈને. તો હવે જઈએ. નથી આવ્યો ભાઈ તું? પણ નથી આવતું કાંઈ. તો જાય એ બાઈક હું ના આવ્યો ને એટલે મને ન લેતા એમ કહેતા હતા. દેખાડ દઉં? ના તો વાંધો હાલ, તારું માન રાખું છું. તો જઈએ અમે લાઇબ્રેરી. ખાંજે મેળા હાલ, બાય કહી દે. પહોંચી ગયા લાઇબ્રેરી. માણકી પાર્ક કરી દીધી છે, બાજુમાં દાદાની ગાડી પડી છે. તો જઈએ હવે ઉપર. મોડું થઈ ગયું, જઈએ. તો મિત્રો આપણે લાઇબ્રેરીની અંદર આવી ગયા છીએ. તો હવે કરીશું આપણે વાંચવાનું ચાલુ. તો ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, એનાથી આપણે આજનું કામ ચાલુ કરવાનું છે. તો આજે સંસદ કરવાનું છે. તો સંસદ કરીએ એ પહેલાં આપણે કાલે જે કર્યું છે એને આપણે એકવાર રિવિઝન મારવાનું છે. તો એ પહેલાં રિવિઝન મારી બંધારણીય સુધારા અને બહુમતીના પ્રકાર. તો આ રિવિઝન થઈ ગયું છે મિત્રો. તો હવે આપણે સંસદથી કરવાનું છે ચાલુ. તો ચાલુ કરીએ સંસદથી, ને આગળ બીજું રાજ્યસભા કરીશું. તો કરીએ, થોડુંક મોટું છે તો કરી દઈએ ટાઈમ પાસ કર્યા વગરનું ચાલુ. ભારતની સંસદ. તો મિત્રો આપણે ભારતની સંસદ અહીંયા પતાવી. તો એકવાર એનું રિવિઝન કરી નાખીએ અને પછી આગળ વધીએ. તો પહેલાં રિવિઝન કરી નાખીએ સંસદનું. તો કરીએ ચાલુ, અને પછી આપણે વધશું આગળ એમાં. તો મિત્રો અહીં સંસદનું રિવિઝન પતાવ્યું, અને હવે આપણે કરવાનું છે રાજ્યસભા. એકદમ નાનું છે, અને એની પછી આપણે રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ પણ કરી નાખ્યું. તો ચાલુ કરીએ રાજ્યસભા. તો મિત્રો આપણે રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિએ આજનું બંધારણનું કામ પતાવ્યું છે. એની પહેલાં આપણે કર્યું રાજ્યસભા, પછી કર્યું આપણે એ બધું રિવિઝન. એની પહેલાં પછી સંસદમાં પાછું રિવિઝનનો અટો મળી લીધો, અને આ સાથે બંધારણનું આપણે આજનું કામ અહીંયા બધું પૂરું કર્યું હતું. તો સંસદ, રાજ્યસભા અને રાજ્યસભાના સભાપતિ ઉપસભાપતિ, એટલું આજમાં આપણે કામ કર્યું છે, આ 3 ટોપિક. તો આ સાથે આજનું બંધારણનું કામ અહીંયા આપણે બપોર સુધીનું કરીએ છીએ પૂરું. અને હવે આપણે જઈશું જમવા, કેમ કે આવ્યો છે દાદાનો ફોન કે ભાઈ હાલો મોડું થઈ ગયું છે, જઈએ જમવા. તો જઈએ જમવા. તો મિત્રો આજે તો રોટલી ભૂકા બોલાવવાની તૈયારીમાં છે. ભૂખા પેટે બધા ન થાય તો કઈ દાબી ન જવાય હોય એટલું.
તો મિત્રો આપણે જમીન આવી ગયા છીએ અને હવે આપણે લેવાનું છે મેથ્સ ગણિત વેબ સંકુલની બુકમાંથી. તો ચાલુ કરીએ આજનું ગણિતનું કામ. તો આજે કરવાનું છે લસા અને ગુસ્સા. આગળનું બધું આપણે કાલે મતલબ કે રવિવારે બધું ટોટલિંગ રિવિઝન કરી નાખ્યું હતું, તો એ અત્યારે જરૂર નથી. તો લસા અને ગુસ્સા કરવાનું છે, તો સ્ટાર્ટ કરીએ પહેલેથી. તો મિત્રો લસા અને ગુસ્સાનું આપણે અહીંયા અડધું કામ પતાવ્યું છે. તો પહેલાં એક્ઝામ્પલ કર્યા, પછી આ પાછળ એક્સરસાઇઝ આપેલી છે 13 સુધી પતાવી. અને અત્યારે આપણે જવાનું છે જીવી બુક મોલમાં. તો જઈએ આપણે ત્યાં. તો આજનું અત્યાર સુધીનું મેથ્સનું કામ આપણે જો એટલું પતાવ્યું છે. આવા દાખલા કરતા હતા. તો અત્યાર સુધીનું મેથ્સનું કામ અહીંયા પતાવીને હવે આપણે જવાનું છે. તો નીકળીએ ત્યાં જવા. તો મિત્રો અમે જઈએ છીએ, એક બુક લેવાની છે. તો બુક સ્ટોરે દાદા આવ્યા છે, દાદાને કંઈક લેવાનું છે. તો પહોંચી જઈએ બુક સ્ટોર. દેખાડું તમને જીવી બુક મોલ, ગાંધીનગરનો સૌથી મોટો બુક મોલ. ઓનલી પુસ્તકો, બીજું કંઈ નહીં. તો જઈએ. તો મિત્રો આવી ગયા છે બુક સ્ટોલમાં. હું આવી ગયો. આપણે લેવાની છે PYQ. મેન્સનું છે, PYQ ત્યાં છે. PSIનું એવું કંઈક હોય નવું ગોતો ને. શું લેવા આવ્યા તમે? બુક જોવા. PSI કોન્સ્ટેબલ માસ્ટર સ્ટ્રોક NCERT દેશી હટી. રૂમ રાખીને રહી. તો મિત્રો આપણે આવી ગયા છીએ. પછી બુક લીધી નહીં, કેમ કે ઓનલાઈન મંગાવી દીધી, ઓનલાઈન સસ્તી હતી. તો હવે આપણે જે ગણિતમાં અધૂરું મૂક્યું હતું ત્યાંથી કરવાનું છે પાછું ચાલુ. તો 13 એક્ઝામ્પલ કર્યા હતા. તો 13થી આગળ વધીએ. આગળના લસા ગુસ્સાના એક્ઝામ્પલ કરવાનું કરીએ ચાલુ. તો મિત્રો ફાઇનલી આપણે 71 એક્ઝામ્પલ હતા એ પતાવ્યા. અને આ સાથે લસા અને ગુસ્સાનું કામ પતાવ્યું. એક્ઝામ્પલની પ્રાથમિક એક્સરસાઇઝ હતી એ પણ પતાવી. તો જો 77 ઉદાહરણ હતા, સોરી 71 નહીં, 77 એક્ઝામ્પલ હતા. બધા આપણે બેક ટુ બેક લીધા. તો આ સાથે ગણિતનું કામ અહીંયા આજનું આપણે કરીએ પૂરું. તો મિત્રો હવે કરવાનું છે રીઝનિંગ. તો એમાં નાનો કે મોટો ખ્યાલ જગતનો ખોટો, આ મેથડના એવું એક છે, બકુલ સાહેબનું નામ આપેલું. તો એની પહેલાં ઉઠક બેઠક વ્યવસ્થા કરી આપણે, એની પહેલાં ક્રમ કસોટી કરી. તો એવું બધું હતું રીઝનિંગનું કામ. જો આ મેથડનો ન મળે જોટો. તો મિત્રો આ સાથે આપણે નાનો કે મોટો ખ્યાલ જગતનો ખોટો, આ મેથડનો ન મળે જોટો, એ બતાવ્યું આપણે. તો હેલું છે, સાહેબે મને એવું છે, બાકી આપણને નહોતું આવડતું. તો મિત્રો હવે આપણે કરવાનું છે કરંટ લખવાનું ચાલુ. તો કરીએ કરંટ લખવાનું ચાલુ. તો આગળ થોડુંક લખાયેલું હતું, તો કરીએ લખવાનું ચાલુ, પછી જાય જમવા. તો હજી કર્યું છે લખવાનું ચાલુ, ત્યાં આવી ગયો ફોન કે ભાઈ આવી ગયું છે ટિફિન, તો હાલો જમવા. તો આપણે બુક બંધ કરીને ઉપડ્યા જમવા, કેમ કે લાગી હતી આપણને ભૂખ. તો મિત્રો આપણે જઈએ છીએ દૂધ લેવા દુકાને. તો લઈ આવીએ. દાદા કાંઠે બેઠા છે, ભાઈ જમી લઈએ. તો મિત્રો ટિફિન આવી, જો ઇડલી આવી છે, ઇડલી સંભાર. આ તો નવી નખત્રા છે ટિફિનમાં. તો ખાઈ લઈએ મિત્રો ઇડલી સંભાર. હવે આપણું ખોલીએ ઇડલી સંભાર. ચમચી લેવા જવું પડશે દાદા. તો ચમચી લઈ જાઉં પહેલાં હું, પછી ઇડલીનો વારો કાઢું.
પછી તો કાંઈ નહીં. તો સમશે લઈ આવીએ છીએ આપણે. તમે સવારે ઇડલી ખાધી હતી? નહીં, હવાનો સમય છે ઇડલી ખાવાનો. ઓય, ઓય, ઓય. હવે એના કાંઈ મૂકી દઉં. કાંઈ વાંધો નહીં, મારે હાલે. તો સામે એટલી ઇડલી આપણે આમાં નાખી દીધી છે. જેટલી ઇડલી સામે એટલી દાળ ભાત જેવું થઈ ગયું છે. અડધી આમાં છે. તો કરીએ હરિહર ચાલુ. ચોંટી જ ગયો હતો. તો આવી જશે આપણી જે જમીને પાછું આપણે જ્યાં કરંટનું કામ અટકાવ્યું હતું એ કામ આપણે કરવાનું છે કવિ દલપતરામ એવોર્ડથી. તો ચાલુ કરીએ દલપત બાપુના એવોર્ડથી લખવાનું. તો મિત્રો કરંટનું કામ આપણે ફાઇનલી અહીંયા કરીએ છીએ પૂરું, અને લખ્યું હતું એ બધું આપણે કરી નાખ્યું છે રિવિઝન. તો આ સાથે કરંટનું બધું કામ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. તો હવે કરવાનું છે જિલ્લાનું કામ. તો લાસ્ટમાં આપણે પોરબંદર જિલ્લો પતાવ્યો હતો, તો હવે આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લો 4 તાલુકા સાથે પ્રસ્તુત કરવાના છીએ. તો કરીએ ચાલુ. કૃષ્ણ ભગવાનની ભૂમિ દેવભૂમિ દ્વારકા. તો મિત્રો આ સાથે આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લો પતાવ્યો. તો નાનો એવો જિલ્લો છે, 4 તાલુકા છે, ને છેલ્લે એક્ઝામ્પલ અને એમથી જોતા એ પણ આપણે સોલ્વ કરી નાખ્યા છે. તો આ સાથે આજના જિલ્લાનું કામ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તો જિલ્લો પતી ગયો, હવે આગળ બીજું કામ કરીશું કંઈક. તો મિત્રો ભારતની ભૂગોળમાં આપણે કાલે થોડુંક બાકી રહી ગયું હતું, તો થોડોક ટાઈમ વચ્ચે છે તો એ આપણે પતાવી દઈએ. 2-3 પેજ બાકી રહી ગયા હતા. તો કરીએ ચાલુ કે જે આપણે બાકી રહી ગયું હતું એ હતું ગ્રહોથી બધું બાકી હતું. તો પતાવી દઈએ. તો અહીંથી બાકી છે, પતાવી દઈએ. નાનું એવું કામ છે તો જલ્દી પતી જશે. તો મિત્રો ભારતની ભૂગોળનું કામ આપણે અહીંયા પતાવ્યું છે. છેલ્લે એમથી જોતા એ પણ આપણે સોલ્વ કરી નાખ્યા છે, અને બધું ગ્રહો વિશે અને સૂર્યમંડળ વિશે આપણે બતાવી દીધું છે. આ સાથે ભૂગોળનું કામ પતી ગયું. તો આનું એક ચેપ્ટર પૂરું. તો હવે લાસ્ટ 1 કલાક છે આજનો દિવસ પૂરો થવામાં. તો હવે આપણે કરવાનું છે રિવિઝન. તો મિત્રો ફાઇનલી આપણે આજનું રિવિઝન પતાવ્યું. તો હતું રિવિઝન હિસ્ટ્રી વિશે. તો હિસ્ટ્રીમાં આપણે રિવિઝન પતાવ્યું, બધું નથી પતાવ્યું પણ જે ટોપિક હતા આજના આપણે કરવાના એ પતાવ્યું. આ સાથે રિવિઝન પૂરું, અને આ સાથે મિત્રો આજનો દિવસ પૂરો. તો કોમેન્ટ કરજો કેવો લાગ્યો આપણો દિવસ, અને મળશું મિત્રો બીજા નવા વ્લોગ સાથે. હાલ આપણે ઉપડશું રૂમે જઈને હોઈ દઈશું. મળીએ કાલે નવા વિડીયો સાથે.